જાડેશ્વર ચોકડી નજીક 14 માળની બિલ્ડિંગમાં મજૂરોની જીવ જોખમમાં, સુરક્ષા સાધનો વિના ઊંચાઈએ કામ, તંત્ર સ્ફટિક શાંતિમાં. ભરૂચના જાડેશ્વર ચોકડી નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર યુનિટી હોટલની બાજુમાં બાંધકામ હેઠળ રહેલી 14 માળની રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં મજૂરોને કોઈ પણ સુરક્ષા વિના ઊંચાઈ પર કામ કરાવવામાં આવી રહ્યા છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. 100 ફૂટથી વધુ ઊંચાઈ ઉપર જોખમભર્યું પ્લાસ્ટર કામ, મજૂરોના શરીરે નથી સુરક્ષા પાટા, હેલ્મેટ કે હાર્નેસ. બિલ્ડર કરોડો રૂપિયાના ફ્લેટ વેચે છે પણ મજૂરોના જીવની કદર નથી. તંત્ર, શ્રમ વિભાગ અને સ્થાનિક પ્રશાસન બધા નિષ્ફળ. વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ છતાં કોઈ તપાસ શરૂ નહીં. જાહેર સવાલ ઊભો થયો છે, જો કોઈ મજૂર નીચે પડી જાય તો જવાબદાર કોણ હશે? તંત્ર કે બિલ્ડર? મજૂરનું જીવન જાય તો તેના પરિવારના ભવિષ્યનું શું? અહીંયા કાયદો છે પણ તેનો અમલ ક્યાં છે? પ્રજાની માંગ તાત્કાલિક તપાસ થાય, બિલ્ડર પર IPC હેઠળ ગુનો નોંધવામાં આવે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.